मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. જે જીર્ણલિંગો ધરેવી મુનિ ઈઠ પરિગ લેતી સદી કરે વીણું તેજી જીયસા પૂર્ણું સદી ગલંતી. પરમાત્મા પ્રકાશ 91 ગાથા ભાવાર્થ ફરીને અહીંયા તો મુખ્યપણે એમ લેવું છે જે કંઈ જેન લિંગ નગ્નપણું ધારણ કરી અને ફરીને મિથ્યાત્વાદી પરિગ્રહને લે છે, એ વમન કરીને ફરીને ખાય છે એમ કે છે. એ વર્ણન કરતા પછી ઘણું વર્ણન વચમાં આવ્યું. શું કે જુઓ ભાવાર્થ. પરિગ્રહ के 3 भेदों में પરિગ્રહના 3 પ્રકાર છે. સચેત, અચેત ને મિશ્ર. ગ્રસની અપેક્ષાએ ચેતન પરિગ્રહ પુત્ર કલત્ર આદિ. પુત્ર ને કલત્ર એટલે સ્ત્રી આદિ એનો એ પરિગ્રહ છે. સમજાણું કાંઈ? પર વસ્તુ છે ને એ પુત્ર સ્ત્રી આદિ પર વસ્તુ, એ કઈ એની ચીજ નથી. જગતનું દ્રવ્ય ભિન્ન છે, એને મારા માનવા એ પરિગ્રહ છે. માનતા પરિગ્રહ, પણ માનતાનું નિમિત્ત છે ને નિમિત્ત છે એટલે એ પરિગ્રહ છે એમ કહેવામાં આવે છે. ભગવાન આત્મા તો આનંદ કંદ જ્ઞાતા દ્રષ્ટાનું પુંજ છે. પ્રભુ તો અસંગ પ્રદેશી ક્ષેત્રથી પુંજ છે અને અનંત જ્ઞાનાદિ ગુણથી અતિન્દ્રિય સ્વભાવથી ભાવથી પુંજ છે. એવા આત્માની દ્રષ્ટિ છોડી દઈને આ સ્ત્રી પુત્ર એ મારા એ પરિગ્રહ મોટો પરિગ્રહ છે અને જ્ઞાનીને છે. અચેતન પરિગ્રહ આભરણ આદિ દાગીના કપડા આદિ અચેતન છે. હોય પણ પરિગ્રહ છે એમ કે છે. હોય તો હોય તે પરે બનેવો રાજ હોય. હા હા, એ કઈ એની ચીજ નથી.
અહીં તો પરમાત્મા વિતરાગી આનંદ સ્વરૂપ ભગવાન એના સન્મુખ થઈને વિતરાગી આનંદ રૂપી દશા એ જીવનો પરિગ્રહ છે. એ સત્ય પરિગ્રહ છે. ભગવાન આત્મા આવી ગયું છે ને, આપણે માથે આવી ગયું છે. જુઓ ને, निज शुद्धात्मा की भावना से उत्पन्न वितराग परमानंद स्वरूप को परिग्रह अंगीकार करके धर्मी नो परिग्रह तो ये है कि निज शुद्धात्मा ની ભાવના ભગવાન શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ અનાકુળ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ એ વસ્તુ એની ભાવના એમાં એકાગ્ર થઈને ઉત્પન્ન થતી વિતરાગી આનંદ દશા. સમજાણું કાંઈ? કાળી વસ્તુ છે આનંદ ને જ્ઞાન મૂર્તિ, પણ એનું અંતર ભાન વિના આ છે એવું એને ભાન ન થાય ત્યાં સુધી છે ક્યાં એને. ધ્રુવનભાઈ, આ તમારો ઉત્તર આવે. હા, આ એક પ્રશ્ન કર્યો તે ફરી વારિયા વીરજીભાઈ દીકરાને કે આ કારણ પરમાત્મા છે ટીકાવાળી, તો કારણ તો કાર્ય આપવું જોઈએ. જયારે ભગવાન આત્મા ટીકાળી સચ્ચિદાનંદ પ્રભુ જેને કારણ પરમાત્મા કહીએ વસ્તુને, એને કારણ જીવ કહીએ, એને કારણ પરમાત્મા કહીએ. તો કારણ હોય એનું તો કાર્ય આપવું જોઈએ. જો તમે કારણ પરમાત્મા ટીકાળ છે એમ કહો તો કારણમાંથી કારણનું તો કાર્ય આપવું જોઈએ. તો કારણ તો ટીકાળ છે ને કાર્ય તો આવતું નથી. સમજાણું કાંઈ? કેમ ધ્રુવનભાઈ? હે, પ્રશ્ન બરાબર તો, પણ ભાઈ કારણ પરમાત્મા નિજ શુદ્ધાત્મા ટીકાળી એ છે એનો ભરોસો કોને આવ્યો? ભરોસામાં ભાન વિના આ છે આવ્યું ક્યાંથી? સમજાય છે કાંઈ? જેની વાત છે બાપુ. ધર્મની શરૂઆત જ અપૂર્વ ને જેની છે. એ વસ્તુ તો અનંત આનંદ કંદ પ્રભુ છે, તત્વ છે, વસ્તુ છે, અને તે વસ્તુમાં અનંત અનિન્દ્રિય જ્ઞાન આદિના ગુણો વસેલા છે. પણ એ છે એવું ભાન કોને? ભયું જાય એને ક્યાં છે? એને ક્યાં છે? ભલે એમાં હોય પણ એને ક્યાં છે? એ નથી ખબર છે એના ક્યાં છે? એને ક્યાં છે? લોજિક થી સમજવું પડશે ને. એ ચીજ તો છે પૂર્ણાનંદ અતિન્દ્રિય આનંદ કંદ કારણ પરમાત્મા છે આત્મા. પણ એ છે એવું જ્ઞાનમાં ભાષા વિના, છે એવું શ્રદ્ધાની પર્યાયમાં ભાષા વિના એ છે આવ્યું ક્યાંથી? સમજાણું કાંઈ? વિચનભાઈ અમારે કલકત્તામાં વાંચનાર છે, ભડક્યા છે ને કે મારા વાંચનારા બધા જાગ્યા અને અમારી કિંમત ઘટી ગઈ. મોટો અરે ભગવાન એમ શું બાપુ કરે ભાઈ? પ્રભુ તું પરમાત્મા છે. હે,
અહીંયા તો કે છે કે આત્મા જે નિજ શુદ્ધાત્મા માથે છે ને 90ની ગાંઠમાં ઉપર એની ભાવના ભગવાન પૂર્ણાનંદ એમાં એકાગ્રતા સ્વસન્મુખથી નિમિત્ત રાજ અને એક સમયની પર્યાયથી વિમુખ થઈ અને પૂર્ણ આત્મ સ્વભાવની સન્મુખ થઈ અને જે દશા પ્રગટ થાય કઈ એ ભાવના છે ઉત્પન્ન 90માં છેલ્લી લીટીઓ છે વિતરાગ પરમાનંદ સ્વરૂપ. પર્યાયમાં અવસ્થામાં જે પરમાનંદ વિતરાગ સ્વરૂપ છે આત્મા એનું પર્યાયમાં વિતરાગી પરમાનંદની પરિણતિમાં ભાન થયું ત્યારે વિતરાગી પરિણતિ અને પ્રગટ થઈ તેમાં આ આત્મા છે એમ જાણ્યું. સમજાય છે કાંઈ? ભાઈ માર્ગ ઝીણો બાપુ જન્મ મરણ અનાદિથી રખડે છે 84ના અવતારમાં. ભાઈ એ કઈ સાધારણ વાત નથી. એ રખડે છે એ સાધારણ વાત નથી, મહામિથ્યાથી રખડે છે અને એને છૂટવું એ સમ્યક પણ કોઈ સાધારણ વાત નથી. સમજાણું કાંઈ? એ ભાવનાથી ઉત્પન્ન વિતરાગ પરમાનંદ સ્વરૂપ વર્તમાન દશામાં વિતરાગી પરમાનંદ દશા થઈ ત્યારે એને આત્મા વિતરાગી પરમાનંદ છે તેનો અનુભવ થયો, પ્રતીતિ આવી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધાત્મા વિતરાગી પરમાનંદની મૂર્તિ છે પણ એનું પરમાનંદની વિતરાગતાની પરમાનંદ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી એને વિતરાગ પરમાનંદ છે એનો ભરોસો ક્યાં આવ્યો એને? આવ્યો આ પરમાનંદ પ્રગટ ત્યારે પ્રતીતિ આવી કેવાય છે. કચરું નમૂનો વેદન આવ્યું ત્યારે એ જાત દ્વારા જાય આ તો આત્મા આખો વિતરાગી પરમાનંદ સ્વરૂપ જ છે, કોઈ દી રાગરૂપ થયો નથી, એ સંસાર પણ પરિણમો નથી કોઈ દી આત્મા. સમજાણું કાંઈ? આવી વાત છે. યાદ છે એ નહીં. શેઠ પૂછે છે કે તમે કહો છો મને યાદ આવે, યાદ છે એટલે આવી ગયો ને વસ્તુ એમ કે છે. એવું યાદ તો 11 ભણ્યો ત્યારે નહોતું એને યાદ આવ્યું. એ તો ધારણા થઈ, એ તો અભવીને પણ એવી ધારણા હોય છે. સજીભાઈ બાપુ માણકભાઈ એ ચીજ જે વિતરાગ પરમાનંદ નો કંદ છે. કહ્યું નતું કાલ ઘણી વાર દાખલો આપી સાદો છે લોકોને. આ શકરકંદ હોય છે ને, શકરકંદ અમારે સકરિયા કે આ ગુજરાતમાં કાઠિયાવાડ, એની લાલ છાલ સિવાયનું આખું પિંડ છે એ શકરકંદ છે. શકર નામ સાકરની મીઠાશનું પિંડ છે, એથી એને શકરકંદ કહેવામાં આવે છે. શકર તો સમજ, એક લાલ છાલ જરી છે એનું લક્ષ છોડી દે તો એ અંદર આખો શકર નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ આત્મામાં શરીર વાણી મન તો એકો રાખો, પણ પુણ્યને પાપની વિકલ્પની છાલને ન જોવો તો એ છાલની પાછળ એકો શકરકંદ વિતરાગ આનંદનો પિંડ જ છે. મારી આવી વાતો કે ઈચ્છામી પડી મેરી આવી જાઉં જીવે હું મચ્છામી દુકાન કેમ કે એવા છે કે નહીં તમારે? ચુનીભાઈ આવ્યા તમારા? નથી આવ્યા?
નથી આવ્યા. રવાણીને કહું આવ્યા છે તારે હું કહું ઈચ્છામી પડી એરિયા આવી આવ્યા નહીં તસ્મી છે ગંડો જાય તસૂત્રી કારણ તાવીઠાણી મોણે જાણે પાનું હતું શું કર્યું તે કાંઈ ભાન ન વાણી કોની યાર વિકલ્પ શું છે અને શું તે કર્યું એની કઈ હા 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 સમજાણું કાંઈ પણ ગોળ હોવો જોઈએ ને ગોળ ને ઠેકાણે ગોળ હોય તો ગોળ એટલે છાણાનો છાણાનો ભૂકો ગોળ એને ગોળ કે છે છાણા નહીં છાણા ક્યાં કે ઠંડા એનું સંધરું કર મૂકે ત્યારે પેલો ભૂકો મૂકે છે ને કારણ કે કઠણ લાકડામાં દિવાળી ન પકડે પોચી ચીજ હોય તો પકડે અગ્નિ એટલે એથી છાણાનો ગોળ ઝીણો મૂકે પેલો એમાં દિવાળી જાય થઈ જાય લાકડું આખું હોય ને આખું કઠણ એમાં સીધું પકડે એટલે એને ગોળ કે છે આને ગોળ કે છે મોટો ફેર છે ઉગમણો થોડો એમ ભગવાન આત્મા કહ્યું ને શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન સ્મૃતિ હતો એવો અંદર એવી અંતરદ્રષ્ટિ થતા એમાં એકાગ્ર થતા વિતરાગી પરમાનંદ ભાવનામાં એકાગ્રતામાં પ્રગતિ એ પરિગ્રહ અંગીકાર કરે એ પરિગ્રહ જીવનો છે. હા 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 બાકી બાયડી છોકરા કુટુંબને અહીં તો હજી રાગ નહીં પણ પરિગ્રહ કહેશે. હા 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 અરે સિદ્ધનું ધ્યાન કરવું એ પણ એક સચેત પરિગ્રહ છે રાગ. હા 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 સમજાણું કાંઈ બાપુ આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. બરાબર સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જેના 100 ઇન્દ્રો એકાવતારી ઇન્દ્રો એક ભવતારી 32 લાખ વૈમાનના લાડા સંગદેવના સ્વામી એ ત્યાં બે ગલુડિયાની જેમ બે સભામાં એ વાત કેવી છે ભાઈ સમજાણું કાંઈ એ એકાવતારી ગંધ ઇન્દ્રો સાંભળે સભામાં ભગવાન બિરાજે છે સમજાણું કાંઈ. હા બાપુ એ વાતો જુદીયું છે એ કઈ સાધારણ સાંભળવામાં મળે એ ભાગ વિના મળે એવું નથી એવી ચીજ છે. સાથ વિના પ્રતીત ન આવે ભાગ વિના એ વાત ન મળે. સમજાણું કાંઈ. હા ये वितराग परमानंद स्वरूप को परिग्रह अंगीकार करके हा 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 એને પકડીને રાગ આદિને છોડી દે છે. એનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. સમજાવું કાંઈ મારી વાતે સાંભળી નો આવી કે એ અહીં કે છે ગ્રસ્તને 3 સ્ત્રી પુત્રાદિ સચેત પરિગ્રહ દાગીના કપડા એ અચેત પરિગ્રહ. હા બાયુને ટંકમાં ઘણી જાતના હાડલા હોય એ દિશાઈ જાય ત્યારે બીજો લગ્નમાં તો કહું કે ના માંડવે જાય તો બીજો ઘરે પહેરે તો બીજો રોટલી કરવા બેસે તો બીજો એ ફેરવ્યા કરે હાડલા. કેમ કે મમતા ઘણી છે ને એટલે ફેરફાર કર્યા કરે. એમ નિરોધના જીવોને શરીર પ્રત્યે એટલી મમતા છે મિથ્યાત્મા કે એક શ્વાસમાં 18 ભાવ ફર્યા કરે. બરાબર. હા હા હે ભાન નથી તો પરિગ્રહ પકડ નથી મિથ્યાત્મો મિથ્યાથી પરિગ્રહ છે મોટો. વિપરીત માનતાના પરિણામ એ મોટો પરિગ્રહ મહાપાપ મહાશ્રવ.
અને મહાસંસારી છે. સંસાર કોઈ બાયડી છોકરી સંસાર નથી, એ તો પરચિત છે. સંસાર સંસરણમયથી સંસાર. ભગવાન આનંદકન પ્રભુમાંથી ખસી જઈને હઠી જઈને રાગ આદિ પીજ મારી છે, એ માનતા મિથ્યાત્મની સંસાર છે. આમ લોકો બાયડી છોકરા છોડે, સંસાર છોડ્યો, ધૂળી નથી છોડ્યો. સાંભળને સમજાણું કાંઈ? સંસાર તો એને કહીએ કે જે ચિદાનંદ વિતરાગ આનંદ કંદ પ્રભુ એમાંથી ખસી હઠીને રાગ આદિ વિકલ્પ જે પુણ્યનો દયાદાન આદિનો કે એને પોતાનો માનવો, એ મિથ્યાત્મો તો સંસાર છે. સમજાણું કાંઈ? આવો માર્ગ છે બાપુ. હા હા. આ પ્રેમચંદ કહેતા હતા હે? હા, પછી મેં ઓળખ્યા નહીં. એ તો બહુ પ્રેમી છે. હા હા, એમને કાલ દીકરા હતી, આ બેઠા ઉપરથી ખ્યાલ આવ્યો. એ તો ઘણા મહિના છે, પ્રેમ ઘણો પ્રેમ છે. હારને લઈને થઈ જશે. કાલ આવ્યા છે એમના દીકરા રે, મેં ખ્યાલ આવતો નથી, પછી જોયા છે ખ્યાલ આવ્યો. એ તો બહુ પ્રેમી છે ખાસ. હા હા હા, હારનું જુવાન હાર બંધ જળ છે બાપા. એની પર્યાયના જે ક્ષણે જન્મ ક્ષણ છે, જળની જે પર્યાયની જન્મ ઉત્પત્તિનો કાળ છે, તે કાળે થશે તે. હા હા. અહીંયા કે છે કે અજ્ઞાનીને આ 3 પ્રકારના પરિગ્રહ ગ્રસ્તને મિશ્ર પરિગ્રહ આભરણ સહિત સ્ત્રી પુત્રાદી ગ્રસ્તને, અને સાધુની અપેક્ષા સચેત પરિગ્રહ શિષ્યાદી, શીશ ને શિષ્યણીઓ સચેત પરિગ્રહ છે. હા હા હા. અચેત પરિગ્રહ પીછી કમંડળ પુસ્તક આદિ પાત્રા બાત્રા નહોતા વસ્તુલાનંદ છે. અચેત પરિગ્રહ પીછી કમંડળ પુસ્તક આદિ એ અચેત પરિગ્રહ છે. પર વસ્તુ છે ને, એ ક્યાં આત્માની ચીજ છે? હા હા હા. એ શું આવી આદિ પરિગ્રહ ફરી આવે નહીં, વસ્ત્ર ન આવે, તેથી નામ આપ્યા ને પીછી કમંડળો પુસ્તક આદિ. શું ભાઈએ કયું સાંભળ્યું? આદિમાં વસ્ત્ર પાત્ર આવી જાય એમ કે આદિ કીધું. આદિ ના આવે, આદિમાં એ ના આવે. આદિમાં એ કોઈ કલમ છે લખવાની કે ફલાણું, એ બધું આદિમાં આવે. વસ્ત્ર વસ્ત્ર હોય નહીં. મુનિને વસ્ત્રનો કટકો 3 કાળમાં નો હોય. વસ્ત્રનો કટકો હોય ને મુનિ પણ 3 કાળમાં નો આવે. હા 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 હા. એવો સ્વભાવ છે, વસ્તુની મર્યાદા એવી છે. અહીંયા શિષ્યાદી સાધુ કે આવી ને અચેત પરિગ્રહ પીછી મનવાની, મિશ્ર પરિગ્રહ કમંડળ પુસ્તક આદિ સહિત શીશ ને પુસ્તક એ પરિગ્રહ છે. શીશ અને કમંડળ આદિ મિશ્ર પરિગ્રહ છે. હા 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 હા. અથવા સાધુ કે ભાવો કે અપેક્ષા સચેત પરિગ્રહ મિથ્યા રાગ આદિ, વિપરીત માનતા અને રાગ આદિ સચેત પરિગ્રહ સાધુ ને છે, અજ્ઞાની. સમજાણું કાંઈ? એ પાપના પરિણામમાં મજા પડે છે. પુણ્ય પરિણામ એ ધર્મનું કારણ છે. સમજાય છે કાંઈ? નિમિત્તથી પરમાં કાર્ય થાય છે. હું પણ બીજાને નિમિત્ત થાઉં તો પરનું કાર્ય થાય, એવો જે મિથ્યા અભિપ્રાય એ પરિગ્રહ છે. હા હા હા. સમજાણું કાંઈ? મિથ્યાત રાગાદી સચેત પરિગ્રહ. હા હા હા. કેટલાક તો સાંભળ્યું નહીં હોય જિંદગીમાં, હજી આગળ આવશે વધારે. અચેત પરિગ્રહ દ્રવ્ય કર્મ નો કર્મ.
જળ કર્મ અને નો કર્મ શરીર અચેત પરિગ્રહ સાધુ નહીં. और मिश्र परिग्रह द्रव्य कर्म ने भाव कर्म नाख्यो. ભાવ કર્મ છે દયા દાન વ્રત વિકલ્પ જે છે એ ભાવ કર્મ સચેત પરિગ્રહ છે. હા 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 હે ના ના ભાવ કર્મ નું તો લીધું ત્યાં દ્રવ્ય કર્મ નો કર્મ લીધું અચેતમાં એમાં જ લીધું હતું પણ આ પાછું આમાં નાખ્યો ને મિશ્રમાં આવે મિશ્રમાં નાખવું છે ને એ ભાવ કર્મ કોક મિથ્યા કોક બધું બધું એક જ છે. હા ત્રણે લોકનો નાથ આનંદ કંદ પ્રભુ એને અલ્પજ્ઞપણે માનવો એને રાગવાળો માનવો એ મિથ્યા પરિગ્રહ છે. હા 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 સમજાય છે કે બહારથી ભલે છોડીને બેઠો દર્વલિંગ ધારણ કરીને પણ અંદરમાં જેને રાગની પ્રીતિ ને રાગની રુચિ ને રાગ મારી ચીજ એ મહામિથ્યાત્વનો પરિગ્રહ છે. હા હા આવી વાત છે. પરમાત્મા પ્રકાશ આ હજી તો આપણે આવે છે પ્રવર્તન સારંગભાઈ ટીકામાં આવે છે એમાંય આવે છે. આ હજી જય છે ને ટીકામાં આવે છે હંમેશામાં આવે છે. હા હા દિગંબર સંતોની વાણી તો કોઈ અલૌકિક છે કઈ જગતમાં ક્યાંય છે નહીં. હા હા કેવળીના કેળા એ તો છે કેવડીને કેળે ચાલનારા છે. એ પુકાર કરે છે જગતને જાહેર થાવ કે પર વસ્તુને રાગાદીને પોતાની માનતા એ મિથ્યા છે એ સંસાર છે જાહેર થાવ. એ સંસાર એને છોડ્યો નથી. બાયડી છોકરા કુટુંબ દુકાન છોડીને બેઠો એટલે સંસાર છોડ્યો એમ છે નહીં. મિથ્યાદરૂપી સંસાર જેને છોડ્યો નથી એને સંસાર છોડ્યો નથી. ગળે ભળગ્યો છે ને સંસાર. સમજાણું કાંઈ આવી વાતું છે. હા હા એ છે બાપુ બાકી તો ધૂળ ધાણીને મરીને હાલ્યો છે. હા હા અબજોપતિ મમતાના માં પીડ્યા વાણિયા હોય મરીને ઢોરમાં જવાના. મોસ દારૂ ન ખાય એટલે નરકે તો ન જાય કીધું ને. હા 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 એ આંખો વીંચી ને ચાલ્યા જશે. ધર્મ કર્યો ન હોય પુણ્ય કર્યા ન હોય અને પાપમાં 20-22 કલાક ગયા હોય એકાદ કલાક કુંગરી સાંભળવા ક્યાંક જાય તો કુંગુરુ 1 કલાકને લૂંટી લે. ઊંધી શ્રદ્ધા ને ઊંધી માનતા કરાવી. વ્રત કરો અપ્પા કરો તમારે ધર્મ થશે. લૂંટી નાખ્યા એને બિચારાને. સમજાણું કાંઈ હે થાય ને વ્રત તપ અજ્ઞાની બાળ તપ ને બાળ વ્રત બાળ નાના અર્થમાં બાળ નથી મૂર્ખાઈના અર્થમાં બાળ છે. બાળ યુવાની નાના અર્થમાં બાળ એમ નથી. બાળ એ મૂર્ખાઈના અર્થમાં છે. એ મૂર્ખો મોટો થાય મૂર્ખો મોટો થાય છે. હા હા એને પોતાની દયા કરી નથી. પોતાની દયા કરી. દયા એટલે જેવું એનું જીવનનું સત્વ છે એવું એને માન્યું નથી એટલે દયા કરી નથી. આ બીજા જીવને જીવથી જુદો કરવો અને એ જીવતર ન માનવું એ હિંસા. એમ ભગવાન આત્મા અતેન્દ્રિય જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણનો પિંડ પ્રભુ એનું જીવ જ એ છે.
એને ન માનતા અલ્પજ્ઞપણે માનવું, રાગપણે માનવું એ છે નહીં એમ કહ્યું, એટલે હિંસા કરી એને. હા હા સમજાવ ને કાંઈ પરની હિંસા કોણ કરી શકે છે? ભાવ કરી શકે, પરને મારવાનું પણ મારી શકે નહીં. એમ પરની દયા કરે કોણ કરી શકે છે? ભાવ કરે રાગ, દયા પાવવાનો રાગ, એ હિંસા છે. હા હા દયા એટલે પરની દયાનો ભાવ રાગ તે હિંસા છે. સ્વની દયાનો ભાવ તે અહિંસા વિતરાગતા છે. હા હા એટલે જીવો એ તત્વ છે પૂર્ણાનંદનું, જીવન એનું સ્વરૂપ. ભાવ પ્રાણ જ્ઞાન દર્શન આનંદ સત્તાથી જીવતું તત્વ આખું, એને એ રીતે સ્વીકારવું એનું નામ જીવની દયા છે. હા 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 यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.